हाल नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है फरी एक वखत आपनु एसएन विद्यालयना आ ई लर्निंग प्रोग्राम में। विद्यार्थी मित्रों, गया सेशन अंदर आपणे छेल्ले अंक जे छे ते एवो कर्यो हतो कि भाई जे कंई तत्वों छे एनुं पृथक्करण करवुं होय तो एना माटे एक खंडनात्मक नानो प्रयोग करवो पड़े। तो बात करिए आज आ सेशन में ए नाना एवा खंडनात्मक प्रयोगनी। तो चालो शुरू करिए आजनु सेशन खंडनात्मक प्रयोग है एना टॉपिक साथे। तो विद्यार्थी मित्रों, अहींया जोवा जईए तो एवुं कहे छे जीवंत पेशीओ पर्ण के यकृत तेनुं भीनुं वजन करी तेने सूकवी दो तो बधा ज पाणी जे छे एनुं बाष्पीभवन थई जशे। एटले करवानुं शुं छे, पर्ण के यकृत जे छे एनो टुकड़ो लेवानो छे, ख्याल आवे छे, अने ए लई एनुं पहेला भीनुं वजन करी देवानुं छे। वजन एनुं जे छे ए करी लेवानुं छे, नोंधी लेवानुं छे, बरोबर। एक पेशीनो जथ्थो आपणे लई रह्या छीए ए जीवंत पेशी थशे अने शुं कीधुं छे तेने सूकवी देवानुं छे, તેને શુષ્ક કરવા મૂકી દેવાનું છે। તો ધીમે ધીમે બધું જ પાણી છે એનું શું થઈ જશે, બાષ્પીભવન। હવે શું કહે છે આગળ, બાકી રહેલ દ્રવ્યથી શુષ્ક વજન પ્રાપ્ત થાય છે। એટલે હવે વળી પાછું વજન કરીએ તો વજનમાં ફેર આવશે। કેમ? કારણ કે શરૂઆતનું જે વજન હતું એમાં પાણીનો ભાગ હતો, હવે પાણી ઉડી ગયું છે તો એટલું વજન ઓછું આવશે અને જેને શું કહેવાય છે, શુષ્ક વજન તરીકે ઓળખવામાં આવે છે। એટલે પેશી જે છે એનું આપણને શુષ્ક વજન મળી જાય છે। હવે જો પેશીઓને સંપૂર્ણ દહન કરવામાં આવે તો, સંપૂર્ણ દહન કહે છે અને બાળી નાખવામાં આવે તો, સળગાવી દેવામાં આવે તો શું થશે? તો શુષ્ક વજન જે છે એ ભાગ જે છે પેશીઓને એને સંપૂર્ણ દહન કરવામાં આવે તો બધા જ કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન થઈ વાયુરૂપ એમાં ખાસ CO2 છે એની વરાળ દૂર થશે। એટલે એવું કહે છે કે જો અને બાળી દેવામાં આવે, સળગાવવામાં આવે તો જે કાર્બનિક જે કંઈ ઘટકો હશે એ બધા સળગી અને વાયુરૂપ દૂર થઈ જશે। ખાસ કરીને શું કીધું કે CO2 નું વરાળ જે છે CO2 નું એ સ્વરૂપે દૂર થઈ જશે, એટલે કાર્બનિક દ્રવ્ય દૂર થાય છે। વધેલા પદાર્થને રાખ કહેવામાં આવે છે। રાખ જે છે ને ઇંગ્લિશમાં એસ કહેવામાં આવે છે। તો અહીંયા આપણે હવે આ જે વધેલ પદાર્થ રાખ જે છે એનું પૃથ્થકરણ કરવાનું, એટલે કે એનો અભ્યાસ કરવાનો છે, અવલોકન કરવાનું છે, એનું પૃથ્થકરણ કરવાનું છે। તો આ જે આખો પ્રયોગ છે એને શું કહેવાય, એસ એનાલિસિસ કહેવાય છે। એસ એનાલિસિસ અથવા તો રાખનું પૃથ્થકરણ જે છે કરવાનો પ્રયોગ એવું પણ કહી શકાય। તો વધેલ પદાર્થ છે એને શું કહેવામાં આવે છે, રાખ તરીકે ઓળખવામાં આવે છે, રખિયા, જેમાં અકાર્બનિક તત્વ જેવા કે કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે વગેરે જોવા મળે છે। એમાં શું હશે, અકાર્બનિક પદાર્થ હશે। અકાર્બનિક રસાયણો જેવા કે સલ્ફેટ, ફોસ્ફેટ વગેરે એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે। હવે એસિડ દ્રાવ્ય ભાગ કયો મિત્રો? તો આગળના સેશનમાં આપણે જે વાત કરી હતી, બરોબર, કે ભાઈ ટ્રાઇક્લોરો એસિટિક એસિડ જે છે અથવા ટ્રાઇક્લોરો એસિટેટ જે છે એની અંદર જે પેશીના ભાગને મિક્સચર કરવાનું છે, આપણને એક સ્લરી મળે છે, પેસ્ટ મળે છે, અને એને આપણે જે કહેવાય કે ભાઈ ચીઝ ક્લોથ છે નાથી અથવા તો રૂ વડે એને ગાળવાની વાત કરી હતી આગળના સેશનમાં। તો એમાં નીચે તરફ જે નિતરણ મળે છે શું છે, તો કે દ્રાવ્ય ભાગ છે। તો એસિડ દ્રાવ્ય ભાગ છે એમાં શું કીધું, અકાર્બનિક રસાયણો જેવા કે સલ્ફેટ છે, ફોસ્ફેટ છે વગેરે એસિડ દ્રાવ્ય ભાગ છે એમાં જોવા મળે છે। આ કારણે તત્વીય પૃથ્થકરણ, તત્વોનું પૃથ્થકરણથી કોઈ પણ જીવંત પેશી હોય તે જીવંત પેશીઓના તત્વીય સંયોજનો છે જેવા કે ઓક્સિજન, હાઇડ્રોજન, ક્લોરીન, કાર્બન વગેરેની જાણકારી જે છે પ્રાપ્ત થાય છે। તો એ મહત્વનું શું હતું વિદ્યાર્થી મિત્રો, કે આપણે એમ જોયું હતું કે ભાઈ કાર્બનિક તો હોય દ્રવ્ય પણ અકાર્બનિક પણ જોવા મળે। કાર્બનિક તો છે પણ
અકાર્બનિક છે એ પણ હારે જોવા મળશે બરોબર। તો અકાર્બનિક જે છે ત્યાં શું કાર્બનિક છે એ દહન સાથે વાયુ સ્વરૂપે ઉડી જશે। તો હવે જે વધે છે રાખ, એ રાખમાં શું વધે છે તો રાખની અંદર જે છે શું વધે છે અકાર્બનિક ઘટકો વધે છે। એનો મતલબ કે જીવંત પેશી છે એનું શુષ્ક વજન કરી અને શુષ્ક દ્રવ્ય જે મળે છે જીવંત પેશીના ઘટક એને દહન કરવાથી એમાં કાર્બનિક દૂર થઈ જાય તો વધે શું કંઈ ના બધું પણ વધે અકાર્બનિક। તો કાર્બનિક અને અકાર્બનિક બે ઘટકો જોવા મળે છે એવું અહીં કહેવા માંગે છે। રસાયણોના પરીક્ષણથી જીવંત પેશીઓમાં પ્રાપ્ત થતા કાર્બનિક તથા અકાર્બનિક સંયોજનોની જાણકારી મળે છે। શું કીધું કે ભાઈ રસાયણો જે છે એનું પરીક્ષણ કરવામાં આવે તો જીવંત પેશીઓમાં પ્રાપ્ત થતા કાર્બનિક તથા અકાર્બનિક, કે અકાર્બનિક એમનામ રહે છે અને કાર્બનિક સળગીને વાયુ સ્વરૂપ દૂર થાય છે। તો બંને જે છે એની સંયોજનો જે છે એની માહિતી પ્રાપ્ત મળે છે, જાણકારી મળે છે। રસાયણ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી કેમેસ્ટ્રી જે છે એની દ્રષ્ટિએ ક્રિયાશીલ સમૂહ જેવા કે આલ્ડીહાઇડ, કીટોન, એરોમેટિક સંયોજન વગેરેની ઓળખાણ મેળવી શકાય છે। હવે જો રસાયણ વિજ્ઞાન જે છે એની દ્રષ્ટિકોણથી જોવા જાવ તો જોવા જઈએ તો ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ છે, કીટોન છે, એરોમેટિક વગેરે જેવી માહિતી પ્રાપ્ત થાય છે બરોબર। પણ જીવવિજ્ઞાન જે છે એના દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ ના બંધારણીય ઘટકો, ફેટી એસિડ વગેરેમાં એને વર્ગીકૃત કરી શકાય છે। તો એનો મતલબ શું કે છે તો કાર્બનિક અકાર્બનિક રસાયણો છે બરાબર, પણ જ્યારે રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જાઓ તો એમાં ક્રિયાશીલ સમૂહ છે એની જ ઓળખાણ મળે છે। જ્યારે જીવવિજ્ઞાન જે છે બાયોલોજી એના દ્રષ્ટિકોણથી જોવા જાવ તો એમિનો એસિડ છે, ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકો છે, ફેટી એસિડ છે વગેરેમાં એને વર્ગીકૃત કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ લેશો કે અહીંયા જે વાત કરી છે રસાયણોના પરીક્ષણથી જીવંત પેશીઓમાં પ્રાપ્ત કાર્બનિક તથા અકાર્બનિક સંયોજનો, તો કાર્બનિક અને અકાર્બનિક સંયોજનો જે છે એ કોને કહેવાય અથવા એના એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે એ આપણે ટેક્સ્ટ બુકની અંદર એક કોષ્ટક સ્વરૂપે આપેલા છે, જરાક એને જોઈ લેજો બરોબર। તે વગેરે જે સંયોજનો છે એની જાણકારી પ્રાપ્ત થાય છે। તો આ હતી વાત વિદ્યાર્થી મિત્રો એક નાનકડા એવા પ્રયોગની, જેને શું કહેવાય છે રાખ પૃથ્થકરણ અથવા તો એસ એનાલિસિસ તરીકે ઓળખાય છે। શોર્ટ ક્વેશ્ચનની અંદર આ પૂછી શકાય છે। એટલે અહીં સુધીમાં મિત્રો બે નાના નાના પ્રયોગ થયા। એક તો પ્રયોગ કયો હતો કે જીવંત પેશી જે છે એના થોડીક માત્રા જે છે લઈ એને ટ્રાયક્લોરોએસિટિક એસિડ જે છે એની સાથે મિક્સ કરીને મિક્સચરમાં અથવા તો ખલદસ્તો છે એની મદદથી ક્રશ કરવામાં આવે, એટલે કે મિક્સ કરવામાં આવે તો આપણને એક ઘટ સ્લરી અથવા તો પેસ્ટ મળે છે। અને આ પેસ્ટ જે છે એનું ગારણ કરવામાં આવે એટલે કે એક દ્રાવ્ય ભાગ મળે અને એક અદ્રાવ્ય ભાગ મળે છે બરોબર। તો અહીંયા આગળ જે છે માહિતી આપણને મળે કે ભાઈ જે કંઈ અકાર્બનિક ઘટકો છે ક્યાં હશે તો કે દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે। અકાર્બનિક દ્રવ્યો છે એસિડના દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે। તો આમ કાર્બનિક અને અકાર્બનિક બંને ઘટકો જે છે એ જીવંત પેશીઓ છે એનો ભાગ હોય છે એના બંધારણમાં જોવા મળે છે, એવું આ બંને પ્રયોગ સૂચન કરે છે। ખ્યાલ આવે છે? માત્ર ને માત્ર કાર્બનિક નહીં પણ અકાર્બનિક ઘટકો પણ જોવા મળે છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો હજી વધારે જરાક વાત કરીએ તો આગળ જે છે થોડીક વધારે માહિતી લઈએ, પણ એ પહેલા કાર્બનિક અને અકાર્બનિક શું છે એ જોઈ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કાર્બનિક અને અકાર્બનિક ઘટક જે છે એની થોડીક માહિતીની, તો અકાર્બનિક ઘટકો જે કંઈ છે અકાર્બનિક ઘટકો છે એની અંદર કાર્બન હાઇડ્રોજન છે એની વચ્ચે મોટે ભાગે બંધ ના જોવા મળે, બંધ જે છે એની ગેરહાજરી હોય। જ્યારે કાર્બનિક ઘટક છે તો એની અંદર કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ જોવા મળે। બીજું આ અકાર્બનિક ઘટકો જે છે એ અજૈવિક સ્વરૂપો માંથી પ્રાપ્ત થાય। અજૈવિક સ્વરૂપો કયા કયા? હવા, પાણી, હવા છે, પાણી છે, પછી જમીન છે, ટૂંકમાં વાતાવરણ બરોબર। જ્યારે આ જે કાર્બનિક ઘટકો જે છે એ જૈવિક પ્રણાલી એટલે કે
સજીવ કોષ કે સજીવ પેશી જે છે એમાંથી પ્રાપ્ત થાય. શું જુઓ ધ્યાન સમજો કે દાખલા તરીકે હવા, પાણી ને જમીન જે કંઈ છે તો એની વાત કરીએ તો એમાંથી માનો પાણી છે H2O, જમીન છે, પોષક તત્વો, હવા છે CO2 છે. સમજો હવે મોટે ભાગે કેવું હોય ખબર છે તો કાર્બન હાઇડ્રોજન બંધ ના હોય અને મોટે ભાગે વાતાવરણની અંદર જે આ અકાર્બનિક ઘટક છે મિત્રો એ કેવા હશે તો કે એ છે આયન કમ્પાઉન્ડ હોય, આયન ધરાવતા હોય. એટલે કે આમ કરીએ આપણે H+, બરોબર, Na+. પણ જ્યારે આ જ વસ્તુ જે છે એ કાર્બનિક જે છે એની અંદર કોઈ સંયોજન સ્વરૂપે જોવા મળે તો એ છે NaCl, H2O, બરોબર, H2CO3 આવું સ્વરૂપ હોય. એટલે કે આયોનિક સ્વરૂપમાં ના હોય, બરોબર. ત્યારબાદ શું થાય તો કે આ જેટલા અકાર્બનિક ઘટકો છે એ અકાર્બનિક ઘટકો છે પછી એની અંદર જે છે એ સૂર્યપ્રકાશનો પણ સમાવેશ થઈ જશે. આ બધી જ વસ્તુ છે ને શું કહેવાય અકાર્બનિક અથવા તો અજૈવિકમાં લઈ શકાય. અને અજૈવિક છે શાના માટે છે તો કે નિર્જીવ ઘટક માટે વપરાય, બરોબર. અને આ જે જૈવિક છે એ સજીવ સ્વરૂપ માટે વપરાય છે, બરોબર. આપણે જૈવ અણુ ભણીએ છીએ, જૈવ અણુઓ તો કોને કહી શકાય તો કે આ નિર્જીવ ઘટકો અથવા અકાર્બનિક ઘટકો અથવા અજૈવિક ઘટકો જે છે હાજર છે વાતાવરણમાં એ કુદરતી પ્રક્રિયા અથવા તો લેબમાં થતી પ્રક્રિયા છે, બરોબર, જે કે બી છે કૃત્રિમ, તો એના દ્વારા નિર્માણ પામતા હોય છે. આયોનિક સ્વરૂપ છે. જ્યારે આની અંદર સંયોજન સ્વરૂપ હોય, આયન સ્વરૂપ ના હોય અને એ જે છે એ સજીવ પ્રણાલી જે છે જૈવિક પ્રણાલી એના દ્વારા નિર્માણ પામે. દાખલા તરીકે વનસ્પતિ જે છે જૈવ સ્વરૂપ છે, વનસ્પતિ જૈવ સ્વરૂપ છે. વનસ્પતિ જે છે એ શું કરે તો કે અકાર્બનિક અથવા અજૈવિક સ્વરૂપે CO2, પાણી, સૂર્યપ્રકાશ, બરોબર, આ બધા ઘટકો છે એનો ઉપયોગ કરી અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી શર્કરા બનાવે. શું બનાવે? શર્કરા. હવે આ શર્કરા રેડીમેડ મળે નહીં, વાતાવરણમાં રેડીમેડ ના મળે, એ જૈવિક પ્રણાલી દ્વારા જ બને. જે શું કહી છે આપણે તો કે એને એનું સ્વરૂપ લખીએ તો C6H12O6, જેને શું કહેવાય? ગ્લુકોઝ. શું કહેવાય? ગ્લુકોઝ. તો આ જે ગ્લુકોઝ બન્યો ને એ ગ્લુકોઝ ક્યારે આપણને આ વાતાવરણની અંદર છે રેડીમેડ ના મળે. ગ્લુકોઝના નિર્માણ માટે ક્યાંક ને ક્યાંક છે એ સજીવ પ્રણાલીની જરૂર પડતી હોય છે. એ અલગ વસ્તુ છે કે લેબમાં કૃત્રિમ રીતે બનાવો, બરોબર, પણ કહેવાનો મતલબ મારો શું છે કે આ બધા જે અકાર્બનિક ઘટકો છે, નિર્જીવ ઘટકો છે, અજૈવિક સ્વરૂપો છે એ વાતાવરણમાં એઝ ઇટ ઇઝ સ્વરૂપે મળે અને કેવો મોટે ભાગે આયન સ્વરૂપ ધરાવતા હોય, બરોબર. અને એમની વચ્ચે CH બંધ છે, હવે બંધ જોવા ના મળે. આની અંદર જે બંધ જોવા મળે કે ભાઈ 6 કાર્બન છે તો 1 2 3 4 5 6 તો એ જે છે 6 કાર્બન છે બંધથી જોડાયેલા હોય. પછી એની અંદર H12O6 છે તો CHOH છે, બરોબર, એમ એની અંદર બંધ સ્વરૂપે જે છે જોવા મળશે. તો કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, બંધ જોડ બને છે, એટલે કે સંયોજન બને છે. તો એની અંદર એ બંધ જોવા મળે કાર્બન હાઇડ્રોજન વચ્ચે, બરોબર. પણ અહીંયા જે છે મોટા ભાગે બંધ જોવા મળતા નથી. તો આમ કાર્બન, અકાર્બનિક, કાર્બનિક જે છે જૈવિક પ્રણાલી જે છે સજીવમાંથી જે છે પ્રાપ્ત થાય છે, એની જરૂર પડે છે પ્રક્રિયા માટે. આ કુદરતીમાં થતી જે પ્રક્રિયા છે એના દ્વારા નિર્માણ થતું હોય છે, એમાંથી મળે છે એવિટી સ્વરૂપે. તો આ જે છે પાયો છે કે આનો ઉપયોગ કરીને આ બને, આ તૈયાર રેડીમેડ મળે નહીં. ખ્યાલ આવે છે? તો એના માટે જૈવ સ્વરૂપ, જૈવ પ્રણાલી છે એમાંથી નિર્માણ પામવાની વાત છે અને આ જે છે મળે. સૂર્યપ્રકાશ આપણે બનાવતા નથી, કાર્બન ડાયોક્સાઇડ છે, H2O છે, પોષક ઘટકો છે, આ બધી વસ્તુ વાતાવરણમાં છે એનું ચક્ર ચાલ્યા કરે છે. પણ એનો ઉપયોગ કરી અને સજીવ પ્રણાલી કંઈક પોતાની જરૂરિયાત પ્રમાણે બનાવે એને શું કહેવાય? કાર્બનિક. અને શું કહેવાય? જૈવ અણુઓ, બરાબર. એને જે છે સજીવ જે છે એ તરીકે લઈ શકાય છે. ખ્યાલ આવે છે? તો આ વાત હતી કાર્બનિક અને અકાર્બનિક, નિર્જીવ અને સજીવ, અજૈવિક અને જૈવિકની. ત્યારબાદ આગળ હજી વિશેષ ચર્ચા કરીએ, વધારે ઊંડાણપૂર્વક વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા
હવે જે કાર્બનિક સંયોજનો છે એના વિશે થોડીક માહિતી લઈએ તો એમિનો એસિડ કાર્બનિક રસાયણ હોય છે. શું છે? કાર્બનિક રસાયણ છે, જેમાં એક કાર્બન, જેને શું કહેવાય? આલ્ફા કાર્બન પર એક એમિનો સમૂહ, એમાં એક એમિનો સમૂહ અને એક એસિડિક સમૂહ આવેલ હોય છે. એક એમિનો સમૂહ અને એક શું હોય? એસિડિક સમૂહ હોય. આ જે છે એમિનો જૂથ છે, આ જે છે એસિડિક જૂથ છે. તો એક એમિનો સમૂહ ને એક એસિડિક જે છે સમૂહ આવેલ હોય છે, એટલે કે તે આલ્ફા કાર્બન છે. અને શું કહેવાય? આલ્ફા કાર્બન તરીકે ઓળખાય છે. આથી તેને આલ્ફા એમિનો એસિડ કહે છે. તેનું ઉદાહરણ છે કાર્બન એક જ છે. જો અહીંથી આમ બીજો કાર્બન હોત તો આલ્ફા અને બીટા, આલ્ફા બીટા ગેમા, બરોબર. એમ તો અહીં કાર્બન એક જ છે, તો આ જે કાર્બન છે ને આલ્ફા કાર્બન તરીકે લઈ શકાય. શું કહેવાય? આલ્ફા કાર્બન. અને એમાંથી શું બને છે? એમિનો એસિડ, એટલે એમિનો જૂથ વત્તા એસિડિક જૂથ એટલે એમિનો એસિડ, આવું કહી શકાય, બરોબર. તો આમ જે છે અહીંયા ઉદાહરણ છે એલિનિન, તો આ જે છે એમિનો એસિડનું ઉદાહરણ છે, બરોબર. તો આમ એક એમિનો જૂથ, એક એસિડિક જૂથ આલ્ફા કાર્બન સાથે જોડાયેલ છે, તો એ જે છે એને શું કહેવાય? એમિનો એસિડ તરીકે કહી શકાય, એલેનિન, બરોબર. અને આગળ શું કીધું છે? તે પ્રસ્થાપિત મિથેન છે. હવે શા માટે એવું કીધું છે પ્રસ્થાપિત મિથેન છે? કારણ કે મિથેન જે છે, મિથેન એને આપણે શું કહીએ? CH4, એટલે કે એક કાર્બન, એની સાથે એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, 3 4, તો CH4 એને શું કહેવાય? મિથેન. હવે એમાંથી પ્રસ્થાપિત કીધું છે, એટલે કે જે છે શું થાય? તો કે એનું વિસ્થાપન, એટલે હાઇડ્રોજન જાય, આ હાઇડ્રોજન એની જગ્યાએ એમિનો જૂથ, બરોબર. એ જ રીતે આ હાઇડ્રોજન છે એની જગ્યાએ શું આવી ગયું? કાર્બોક્સિલિક જૂથ. આ હાઇડ્રોજન એમ નામ, આ હાઇડ્રોજન છે એની જગ્યાએ વળી પાછું એકણે મિથેન જે છે, બરોબર. તો કહેવાનો મતલબ શું? મિથાઇલ સમૂહ. તો અહીંયા આ કાર્બોક્સિલિક સમૂહ, એમિનો સમૂહ છે, મિથાઇલ સમૂહ છે, એ સમૂહ દ્વારા શું થાય? એનું વિસ્થાપન થાય છે. તો જેમ જેમ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો એમ એ બદલાતું જાય. તો અહીંયા આ એમિનો એસિડને શું કહેવામાં આવે છે? તો કે મિથેન જે છે પ્રસ્થાપિત મિથેન છે, એટલે કે મિથેનના સ્વરૂપમાં થયેલો ફેરફાર છે, બરોબર. તો એને શું કહેવાય? પ્રસ્થાપિત મિથેન તરીકે ઓળખવામાં આવે છે. તેમાં 4 પ્રતિસ્થાપી સમૂહ 4 સંયોજકતા સ્થાને જોડાય હોય છે. એના જે 4 સંયોજકતા સ્થાન છે, કાર્બનની સંયોજકતા 4 છે, તો 4 જગ્યા જે છે સંયોજકતાના, એમાં શું કીધું છે? પ્રતિસ્થાપી, એટલે કે એનો મતલબ શું? હાઇડ્રોજન છે એની જગ્યાએ બીજા સંયોજકતા જે છે સ્થાને સમૂહ જોડાયેલા હોય, બરોબર. હવે એ જે સમૂહ છે, એ સમૂહ છે, આ સમૂહ કયા હોઈ શકે? તો કે હાઇડ્રોજન હોઈ શકે, કાર્બોક્સિલિક સમૂહ હોઈ શકે, એમિનો સમૂહ છે, બરોબર, તથા વિવિધ સમૂહ જોવા મળે, જેને આર સમૂહ જે છે એનાથી ઓળખવામાં આવે છે. એટલે કે સામાન્ય એમિનો એસિડ છે એનું સામાન્ય જૂથ અથવા સામાન્ય સ્વરૂપ જોવું હોય ને વિદ્યાર્થી મિત્રો, તે સામાન્ય સ્વરૂપ જે છે એમિનો એસિડનું એ કંઈક આ પ્રકારનું હોય સામાન્ય, કે જેની અંદર એક કાર્બન છે, એક એમિનો જૂથ છે, એક કાર્બોક્સિલિક જૂથ છે, એક હાઇડ્રોજન છે, અને એક જે છે શું હોય? તો કે આર. હવે આ જે આરની વાત કરે છે એ શું છે? તો અહીંયા વિવિધ સમૂહ જોડાઈ શકે છે. અને આ આર સમૂહ છે એની પ્રકૃતિને આધારે એમિનો એસિડ છે એના ઘણા બધા પ્રકાર પડે છે. આ આર સમૂહ છે બદલાય, એની જગ્યાએ અલગ અલગ સમૂહ આવતા જાય તો એના પ્રકાર બદલાતા થાય. દાખલા તરીકે વિચારો, કઈ જે સ્વરૂપ આપ્યું છે, બરોબર, એ પ્રમાણે જુઓ તો કાર્બન છે, એમિનો જૂથ, આ એમિનો જૂથ, આ કાર્બોક્સિલિક જૂથ, આ હાઇડ્રોજન સમૂહ, બરોબર. તો આ સમૂહ છે. હવે નીચે તરફ આ જે હાઇડ્રોજન છે અહીંયા એ શું છે? તો કે આર સ્થાને કહેવાય. અહીંયા કણે CH3 છે એને પણ શું કહેવાય? આર સ્થાને. અહીંયા CH2OH છે એને પણ શું કહેવાય? આર સ્થાન. તો આર જે છે એની પ્રકૃતિ જે છે એ પ્રમાણે એમિનો એસિડ છે એનો પ્રકાર બદલાય. તો આ રીતે જોવા જઈએ તો એ આરની પ્રકૃતિના આધારે પ્રોટીનમાં જોવા મળતા એમિનો એસિડ છે 20 પ્રકારના જોવા મળ્યા છે, એટલે 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. પ્રોટીનના એમિનો એસિડમાં આર સમૂહ હાઇડ્રોજન હોય તો એને શું કહેવાય? ગ્લાયસિન. જો આર સમૂહ છે હાઇડ્રોજન હોય તો એને શું કહેવાય છે? ગ્લાયસિન. તો આ થઈ જશે ગ્લાયસિન, બરાબર.
હવે એ જ રીતે જે છે એ R સમૂહ મિથાઇલ સમૂહ હોય, આ મિથાઇલ સમૂહ હોય તો એને શું કહેવાય છે? એલેનિન. શું કહેવાય? એલેનિન. બરોબર. અને એ જ રીતે હાઇડ્રોક્સી મિથાઇલ એટલે કે CH2OH હોય તો એને કહેવાશે સેરીન તરીકે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? સેરીન. તો અહીં ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો કે એમિનો એસિડ છે એની માહિતી જે છે એ આપણે જોવા જોઈએ, એમિનો એસિડ છે એની માહિતી જોવા જોઈએ તો અહીંયા જે કંઈ એમિનો એસિડ આપણને પ્રાપ્ત થાય છે એ એમિનો એસિડના પ્રકાર છે એ કેવી રીતે જોવા મળે છે? તો કે R જૂથ છે એની પ્રકૃતિને આધારે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેવું છે, દાખલા તરીકે કોઈ પણ એમિનો એસિડ હોય એ મિથાઇલ જે છે, મિથેન જે આપણે કહીએ CH ફોર મિથેન, એમાંથી જ એમિનો એસિડ જે છે એ ફેરવાયેલ હોય છે, જેમાંથી મિથેનમાં કાર્બન સાથે 4 સંયોજકતામાં હાઇડ્રોજન જોડાયેલ હોય. 4 સંયોજકતામાં શું જોડાયેલું હોય? હાઇડ્રોજન જોડાયેલું હોય. અને આ જે હાઇડ્રોજન જોડાયેલા છે વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન, એ હાઇડ્રોજનનું શું થાય? વિસ્થાપન. એટલે હાઇડ્રોજનના સ્થાને કોઈ ક્રિયાશીલ સમૂહ જે છે એ આવીને ગોઠવાય. તો આમ જે છે એક હાઇડ્રોજનની જગ્યાએ શું ગોઠવાય છે? એમિનો સમૂહ. બીજો હાઇડ્રોજન છે એની જગ્યાએ શું ગોઠવાયેલું હોય છે? તો કે કાર્બોક્સિલિક જૂથ. એકની જગ્યાએ કાર્બોક્સિલિક જૂથ, એકની જગ્યાએ એમિનો જૂથ, બરોબર. અને એકની જગ્યાએ હાઇડ્રોજન તો હાઇડ્રોજન જ રહેશે. અને એક એવો હાઇડ્રોજન છે જ્યાં શું આવી જશે? તો કે અહીંયા R આવી જશે. હવે R સમૂહ છે એ વિવિધ સમૂહ માટે જવાબદાર છે. તો R ની જગ્યાએ જો હાઇડ્રોજન હોય તો એ ગ્લાયસિન એમિનો એસિડ થઈ જશે. R ની જગ્યાએ જો CH3 મિથાઇલ જૂથ હોય તો એ એલેનિન બની જશે. અને R જે છે એની જગ્યાએ CH2OH હાઇડ્રોક્સી મિથાઇલ હોય તો એ બની જશે સેરીન. તો આમ વિદ્યાર્થી મિત્રો 20 પ્રકારના, there are 20 types of amino acid in protein સ્ટ્રક્ચર. સમજાય છે? પ્રોટીનના બંધારણમાં 20 પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે. પણ એ 20 પ્રકારના એમિનો એસિડનો આધારભૂત શું છે? તો એ 20 એમિનો એસિડમાં એક કાર્બોક્સિલિક જૂથ, એક એમિનો જૂથ, એક હાઇડ્રોજન જૂથ કોમન હોય. R જે છે ને એ જ બદલાતું હોય. તમે જુઓ તો R જ ચેન્જ થાય છે, બાકીનું કોમન છે. એટલે કે એમાં કાર્બોક્સિલિક જૂથ, એમિનો જૂથ અને હાઇડ્રોજન, તો કાર્બોક્સિલિક જૂથ કોમન, એમિનો જૂથ કોમન, હાઇડ્રોજન કોમન. માત્ર ચેન્જ ક્યાં છે? R સમૂહ છે એમાં ફેર થાય. અને R સમૂહ છે એની પ્રકૃતિ છે, એનો સ્વભાવ છે, એની જગ્યા ઉપર કયો સમૂહ જોડાય છે, એના આધારે એમિનો એસિડના 20 પ્રકાર પડે છે જે પ્રોટીન છે એના બંધારણમાં જોવા મળે છે. અને આપણા શરીરમાં પ્રોટીન ખૂબ જ મહત્વનું છે. બંધારણીય ઘટક તરીકે, ક્રિયાત્મક ઘટક તરીકે પણ એને લેવામાં આવે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચર્ચા કરીએ તો કાર્બનિક જે છે એમિનો એસિડ છે ને કાર્બનિક કહેવામાં આવે છે. કેમ? કારણ કે એમિનો એસિડની અંદર કાર્બન, હાઇડ્રોજન જે છે, કાર્બન, નાઇટ્રોજન, કાર્બન વચ્ચે બંધ જોવા મળે છે, જે મોટે ભાગે અકાર્બનિક ઘટકો છે એમાં જોવા મળતા નથી. અને મિત્રો આ જે કાર્બનિકની વાત કરીએ તો એ જૈવિક પ્રણાલી, સજીવો છે, બરોબર, એ જૈવિક કહી શકાય. એટલે સજીવ કોષ જે છે એના દ્વારા નિર્માણ પામતા જોવા મળે છે. આ તમને એમિનો એસિડ વાતાવરણમાં, એટલે કે કુદરતી વાતાવરણમાં કુદરતી રીતે તૈયાર રેડીમેડ મળે નહીં. એને કોઈ સજીવ પ્રણાલીમાં દાખલ થઈ અકાર્બનિક ઘટકો છે એનું સંયોજન બની અને પછી બને એ નિર્માણ થાય. ખ્યાલ આવે છે? તો આમ એને કાર્બનિક તરીકે લઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આ જ એમિનો એસિડ છે એના જે કે કહી શકાય કે એમિનો એસિડમાં એમિનો જૂથ છે અને કાર્બોક્સિલિક જૂથ, એટલા માટે એમિનો એસિડ આપણે કીધું. તો એનો એક સ્વભાવ બનશે એસિડિક અને બેઝિક. સમજાય છે? એનો સ્વભાવ બનશે કે હાઇડ્રોજનને એક્સેપ્ટ પણ કરે, હાઇડ્રોજનને ડોનેટ પણ કરી શકે છે. તો એનો દ્વિ સ્વભાવ કહેવાય એને. સમજાય છે? તો આવો જે છે એ બેવડો સ્વભાવ ધરાવે છે. એટલા માટે એની લાક્ષણિકતા છે એ નેક્સ્ટ સેશનમાં ભણશું. આજના સેશનમાં ભણી લેશું, પણ આજનું સેશન છે એ પૂરતું તમે માત્ર એમિનો એસિડનું બંધારણ જે છે સામાન્ય એ સમજવાનો પ્રયત્ન કરો. એક વખત આ સામાન્ય બંધારણ ખ્યાલ આવી જાય તો નેક્સ્ટ સેશનની અંદર આ જ બંધારણ છે એની લાક્ષણિકતા છે એઝ અ ઝ્વિટર આયન તરીકે એમિનો એસિડ વર્તે છે તો કેવી રીતે વર્તે છે એ આપણે વ્યવસ્થિત સમજી શકશું. ખ્યાલ આવે છે મિત્રો? તો મળીએ નેક્સ્ટ સેશનમાં. આ ચેપ્ટર છે એના વળી પાછા આગળના ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.